अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સચ્ચિદાનંદ પ્રશ્ન એ છે કે ભ્રાંતિનો પુરુષાર્થ અને જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ એ સમજાવો. ભ્રાંતિનો પુરુષાર્થ તો આ જગતના લોકો કરે છે, ભ્રાંતિનો પુરુષાર્થ છે. નવો સંસાર જૂનો ઉકલે ને નવો બંધાય એને ભ્રાંતિનો પુરુષાર્થ કહેવાય. એટલે રિલેટિવમાં જે કઈ થાય છે પુરુષાર્થ એ બધો ભ્રાંતિનો થયો. હા, જૂનું ઉકલે નવું બંધાય, જૂનું ઉકલે નવું બંધાય, એટલે જન્મ મરણની સાયકલો ચાલુ એ બધું ભ્રાંત પુરુષાર્થ. અને એ જ સૂક્ષ્મતરમાં જાય. સૂક્ષ્મતરમાં ના જાય, એ સ્થૂળ અને સૂક્ષ્મ કહેવાય. એ સ્થૂળ અને સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ એટલે પુરુષાર્થમાં એ સૂક્ષ્મતર કહેવાય. બરાબર છે, એમ કહેવા માંગુ છું. હા, સૂક્ષ્મતર કહેવાય. અને મોક્ષ માર્ગ માટે લાવ્યો તો સૂક્ષ્મતમ કહેવાય. બરાબર છે, એ દ્રષ્ટિ બરાબર. અને જ્ઞાતા દ્રષ્ટાનો પુરુષાર્થ એ રિયલ તરફનો. હા, જ્ઞાતા દ્રષ્ટા પુરુષાર્થ એટલે શું કહેવા માંગે છે કે પ્રતિષ્ઠિત આત્મા, જ્ઞાતા અને દ્રષ્ટા, પ્રતિષ્ઠિત આત્મા પોતે શુદ્ધાત્મા પદમાં સ્થિર થાય છે તો એને જ્ઞાન કહેવાય છે. અને મનવચન કાયાની અવસ્થા માત્રને કુદરતી રચના માને છે તો દર્શન કહેવાય છે. આ જ્ઞાન દર્શન હોય ને તો એને જ્ઞાતા દ્રષ્ટા પદ કહેવાય. કયું જ્ઞાતા દ્રષ્ટા પદ? તો કે આ જ્ઞાતા દ્રષ્ટા પદ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. એટલે કે એને શું કહેવાય આપણે? સૂક્ષ્મતમ. એ સૂક્ષ્મતમ પુરુષાર્થમાં છે અને રિયલમાં છે. બસ બસ બસ. બીજો પ્રશ્ન એ છે કે જગતનો જે ભેદ છે એ લોકો જાણે છે, પણ ભેદનો ભેદ કોઈ જાણતું નથી. એ ભેદનો કેવા માંગે છે? જગતના લોકો ભેદ જાણે છે, ભેદનો ભેદ નથી જાણતું. એ ખાલી જ્ઞાની પુરુષ જ જાણે છે એવું લખે છે. હા, એટલે આ જે તમે વ્યવસ્થિત શક્તિ જાણ્યું હતું તે વખતે ખાલી ભેદ હતો કે હું આત્મા છું ને બાકી બધું વ્યવસ્થિત શક્તિ છે. હવે આ તમને કુદરતી કાનૂન અને કુદરતી રચના કીધું, એ ભેદનો ભેદ છે. એ કુદરતી કાનૂન અને રચના. કારણ કે તમે કોઈને કહો કે ભાઈ આ દુનિયા કઈ રીતે ચાલે છે, તો દાદા ભગવાન કીધું વ્યવસ્થિત શક્તિ છે. એટલે કે પહેલા શું કહેતા હતા કે આ ઉદય કર્મ છે આપણો, અથવા આપણા કર્મનું ફળ છે. હવે તમે વ્યવસ્થિત કહો છો, પણ એ ભેદનો ભેદ નથી કહેતા. તમે નવું ટાઇટલ આપી દીધું. અચ્છા, તો કુદરતી રચના ને કુદરતી કાનૂન ને કુદરત એ ભેદનો ભેદ થયો. હા, એટલે હવે ભેદનો ભેદ તમે અત્યારે સમજ્યા છો, હજુ અનુભવવાનો બાકી છે. ઓકે, એટલે અમે પણ તમે પેલા સમજ્યા જ ના હોય તો અનુભવવાનો તો પ્રશ્ન આવે જ નહીં. બરાબર છે, રાઈટ. એટલે તમે અત્યારે ભેદનો ભેદ સમજ્યા, હવે ધીમે ધીમે તમે એને પુરુષાર્થથી એના એપ્લિકેશનથી અનુભવ કરશો અને એ ભેદનો ભેદ જાણશો, પછી બીજું કશું આગળ જાણવાનું, સમજવાનું, અનુભવવાનું બાકી રહેતું નથી. એ ભેદનો ભેદ. ઓકે, અત્યારે મનમાં વિચાર કોઈ આવ્યો હોય અને આપણે તરત જ ખ્યાલ આવે કે આ ઉદય કર્મને આધીન છે, એમાં સંમતિ છે નહીં, તો એ ભેદનો ભેદ થયો. એટલે ઉદય કર્મને આધીન છે એ તો ખાલી ભેદ જ્ઞાન છે કે ભાઈ આપણે છૂટું પાડીએ છીએ. કારણ કે ધર્મમાં પણ દરેક વ્યક્તિઓ એમ જ કહે કે આ મારું ઉદય કર્મ છે, તમે કહો છો ઉદય કર્મ છે. એટલે બંનેનું જ્ઞાન ધાર્મિક કહેવાય. શું કહેવાય? અચ્છા, એમાં કોઈ સાયન્ટિફિક પ્રોસેસ નથી. હા, અન્ય લોકો કરતા, વેસ્ટર્ન કન્ટ્રી કરતા તમે ડેવલપ થયેલા છો કે તમે આટલા કર્મના સિદ્ધાંતને માનો છો, એટલા તમે મેચ્યોર થયા છો કમ્પેર ટુ. પણ તમે હજુ ભેદનો ભેદ નથી જાણ્યો. જે સામાન્ય વ્યક્તિઓ જાણે છે એ જ તમે જાણ્યું છે. ભેદનો ભેદ કોને કહેવાય? કે જે સામાન્ય વ્યક્તિઓ ના જાણતા હોય એ તમને જણાવે, એને ભેદનો ભેદ કહેવાય. બધા જાણતા હોય એને ભેદનો ભેદ કેમનું કહેવાય? ના, તો પછી આની અંદર ભેદનો ભેદ કેવી રીતે સમજાવો ને, એ દાખલો આપીને. શેમાં? કે મેં મનનો વિચાર આવ્યો, મને તરત જ ખ્યાલ આવ્યો કે આ ઉદય કર્મને આધીન છે, એમાં મારી સહી નથી. તો ઉદય કર્મને આધીન જે થયું, બરાબર, તો આમાં મેં જો અંદરથી ખ્યાલ પણ આવે છે કે આ 6 તત્વોના સંમેલન સહિત થઈ રહ્યું છે, આ કુદરતી રચના છે, એમાં મારી સહી નથી, એનાથી હું સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. આ રીતે તો એ ભેદનો ભેદ ગણાય કે ના ગણાય એમ પૂછ્યું. એટલે તમે
તમે આ રીતે કુદરતી કાનૂન ને કુદરતી રચના સમજો તો ભેદનો ભેદ કહેવાય. ખાલી તમે ખાલી આટલું વાક્ય બોલો કે આ મારો ઉદય કર્મ છે તો એને ભેદનો ભેદ ના કહેવાય, ભેદ કહેવાય પણ ભેદનો ભેદ ના કહેવાય. કારણ કે ઉદય કર્મ તો હિન્દુસ્તાનમાં બધાને ખબર છે. રાઈટ રાઈટ. ના એટલે એ મારે જાણવું હતું કે આખી પદ્ધતિસર આપણે જઈએ કુદરતી રચનામાં તો એ ભેદનો ભેદ ગણાયો, રાઈટ? અને આખા જગતના લોકોએ આ શરીરને, ધાર્મિક લોકોએ જડ કહ્યું, વિનાશી કહ્યું, બાળી નાખવાનું કહ્યું, બરાબર છે? આ શરીરને ધાર્મિક લોકોએ કે એને જડ કીધું, વિનાશી કીધું, આ બધું કીધું. પણ કોઈ એમ ના કીધું કે આ શરીર એ કુદરતે આપેલું મશીન છે, કુદરત ઓપરેટ કરતું મશીન છે અને કુદરતે જ નાશ કરતું મશીન છે. એટલે આ શરીર રૂપી મશીનને કુદરત જ ક્રિએટર, ઓપરેટર ને ડિસ્ટ્રોયર છે. આવું જે મેં તમને એક્સપ્લેન કર્યું એને ભેદનો ભેદ કહેવાય. ઓકે, રાઈટ. અને આ શરીર જડ છે, વિનાશી છે, એને ભેદ કહેવાય, ભેદનો ભેદ ના કહેવાય. ઓકે, હવે જ્યારથી જે આપણે આ મિકેનિકલ કીધું કે આ શરીર મશીન છે ત્યારથી ખ્યાલ આવી ગયો કે આ મશીન જ છે, એટલે છૂટાપણું સંજોગોમાં વર્તાય એ જ્ઞાતા દ્રષ્ટા થયું કહેવાય ને. ભેદનું ભેદ જાણવું એટલે શું કહેવાય કે તમને કોઈ પણ વસ્તુ સાયન્ટિફિક મળી કે જે લોજિકલી તમારી બુદ્ધિ પણ એક્સેપ્ટ કરે. જ્યારે ભેદ એટલે શું? શાસ્ત્ર જ્ઞાન. રાઈટ રાઈટ. સિમ્પલ શાસ્ત્ર જ્ઞાન કે ભાઈ આત્મા ને દેહ જુદા છે, આત્મા વિનાશી છે, આત્મા જડ છે, આત્માને બાળી નાખવાનું છે. આવું દુનિયાના દરેક ધાર્મિક શાસ્ત્રોમાં લખેલું જ છે. એને ભેદ કહેવાય પણ ભેદનો ભેદ ના કહેવાય. ખ્યાલ આવી. ભેદનો ભેદ મેં તમને મશીન સમજાવ્યું કે જે કુદરતે બનાવ્યું છે, કુદરત ઓપરેટ કરે છે અને કુદરત ડિસ્ટ્રોય કરે છે, એનું ડિટેલમાં મેં એક્સપ્લેન કર્યું. આને ભેદનો ભેદ કહેવાય. હવે આ વાત દુનિયાની કોઈ પણ વ્યક્તિને કરો તો એ સાયન્ટિફિકલી, લોજિકલી એક્સેપ્ટ કરે. એમાં ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, ક્રિયાકાંડ વચ્ચે ના આવે. રાઈટ, સમજી. ઓકે. બીજું એ કે માનનો લોભ કોને કહેવાય? માનનો લોભ એટલે વધારે માનની ઈચ્છા, એને લોભ કહેવાય. ઓ, એને માનનો લોભ કહેવાય. ઓકે. વધારે માનની ઈચ્છા, જેમ વધારે સંપત્તિની ઈચ્છા એને લક્ષ્મીનો લોભ કહેવાય અને વધારે માનની ઈચ્છા એને માનનો લોભ કહેવાય. એટલે જ્ઞાનીઓ કે આ શરીર માટે કોઈ માન અપમાન જેવું રાખવાની જરૂર નથી. સરળ થઈ જાઓ, સીધા થઈ જાઓ. અને આ શરીરને બહુ પંપાળ એની વેલ્યુ કરવા જેવી નથી. ડિવેલ્યુ એટલે કે એવું પણ નથી કે આ શરીર નકામું છે. એને સાધન તરીકે રહેવા દો ભાઈ, એનો રોલ સાધન તરીકે રહેવા દો. દુનિયાની આધારે કોમ્પિટિશન ને કમ્પેરિઝનમાં ના પડશો. આ સાધનને આપણે આપણા સાધ્ય માટે ઉપયોગ કરવો છે. આના કરતા સાધન સારું છે, આના કરતા ખરાબ છે, આના કરતા ઊંચું છે, આના કરતા નીચું છે, આના કરતા ગોરું છે, કાળું છે, દુઃખી છે, સુખી છે, એમાં પડવું નથી. પણ આ સાધનનો ઉપયોગ આપણે સાધ્ય એટલે કે આ જગતનું સનાતન સત્ય સમજવા, અનુભવવા માટે કરવો છે. ધેટ ઇઝ અવર એથિક. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.